ઘરે હોય કે પછી બહાર ગામ ફરવા જવાનું હોય, ગુજરાતીઓની ભાખરી તો ફેવરિટ હોય છે. આજે હું તમારી સાથે બહાર ગામ ફરવા જવું હોય તો લઈ શકાય તેવી અને 1 મહિના સુધી સ્ટોર રહે તેવી ડ્રાય ભાખરીની રેસીપી શેર કરીશ. પરફેક્ટ મેઝરમેન્ટથી જ્યાં ભાખરી બનાવશો તો બજારમાં મળતી ભાખરી પણ લાવવાનું ભૂલી જશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અત્યારે શિયાળામાં મેથી ખૂબ જ સરસ મળી રહે છે. તો અહીંયા મેં પોણો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. ચોથા ભાગ જેટલો આપણે અહીંયા બાજરીનો લોટ લેશું. તો તમારી પાસે જો કરકરો લોટ હોય તો પણ ચાલશે અને ઝીણો લોટ હોય તો પણ ચાલશે. ગમે તે લોટ તમે વાપરી શકો છો. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1 ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર નાખીશું. સાથે સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલો લસણનો પાવડર નાખી દઈશું. જો તમારી પાસે લસણનો પાવડર ન હોય તો તમે લસણ ખાંડીને પણ નાખી શકો છો. તો અહીંયા મેં લસણનો પાવડર છે તે ઘરે જ બનાવ્યો હતો. હવે આપણે તેમાં મોણ નાખીશું. તો અહીંયા 5 ચમચી જેટલું મેં મોણ નાખ્યું છે. અહીંયા મોણ નાખવામાં જરા પણ કચાશ કરવાની નથી. તમે જોઈ શકો છો કે મુઠ્ઠીયું બંધાય છે એટલું મેં મોણ નાખ્યું છે. જો આપણે મોણ ઓછું નાખીશું તો આપણી ભાખરી છે તે પોચી બનશે અને મહિના સુધી સ્ટોર નહીં રહી શકે. હવે અહીંયા મેં મેથીને કટકા કરી સાફ કરી અને પોણો કપ જેટલી મેથી નાખી દીધી છે. હવે આપણે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા મેથીને ધોઈ છે એટલે તેનું પણ થોડુંક પાણી હશે. સાથે સાથે આપણે મોણ પણ વધારે નાખ્યું છે. તો અહીંયા આપણે ચોથા ભાગના કપ જેટલું પાણી લેશું અને થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લેશું. તો જેટલી જરૂર પડે તેટલું પાણી નાખતા જશું. તો અહીંયા લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આખો કપ મેં પાણીનો નાખી દીધો છે, જે ચોથા ભાગનો કપ હતો તે. હવે આપણે લોટને 10 મિનિટ માટે સેટ થઈ જાય તે માટે ઢાંકી અને રાખી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. ફરીથી આપણે લોટને મસળી લઈશું. તો લોટ અહીંયા મેં મસળી અને તેના 6 લુવા તૈયાર કરી લીધા છે. હવે અહીંયા આપણે પાપડ બનાવવાનું મશીન લેવાનું છે. તેમાં થોડીક આપણે તલ રાખી દઈશું. તેના ઉપર આપણે જે લુવો રાખ્યો છે લોટનો તે રાખી દઈશું અને ફરીથી તેના ઉપર થોડાક તલ સ્પ્રિંકલ કરી દઈશું. હવે અહીંયા પ્લાસ્ટિક રાખી અને જેમ પાપડ બનાવીએ તેમ આપણે અહીંયા ભાખરીને બનાવી લઈશું. આટલી પાતળી ભાખરી બનાવવાની છે. મશીનથી ભાખરી બનાવીએ તો બહાર જેવી જ ભાખરી બને છે અને ભાખરી વણવી હોય તો વણી પણ શકાય છે. તો અહીંયા મેં મશીનની મદદથી ભાખરી બનાવી છે જેથી તેનો લુક છે તે પરફેક્ટ બજાર જેવો આવે. અહીંયા મેં નોનસ્ટિક તવી લીધી છે. તેમાં આપણે ઘી નાખીશું. તો ઘી નાખવાથી ભાખરીનો ટેસ્ટ પણ મજેદાર બનશે અને બાળકો માટે ઘી ખૂબ જ સારું. તો અહીંયા આપણે 3 ભાખરી સમાશે તો નોનસ્ટિકમાં 3 ભાખરીને મૂકી દઈએ. હવે બજારમાં મળતી ભાખરી ખૂબ જ મોંઘી હોય છે અને તેમાં જે વાપરેલી વસ્તુ હોય તે પણ સારી નથી હોતી. અહીંયા તમે ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે બધી ભાખરીઓને ચોળવવાની છે. તો ધીમે ધીમે તાપે 6 થી 7 મિનિટમાં બધી ભાખરીઓ એકદમ સરસ મજાની કડક થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. ભાખરીને દબાવી અને શેકવાની છે. આ માટે તમે જે રોટલીને દબાવવાનું મશીન હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે દબાવતા જઈશું અને ભાખરી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. અહીંયા આપણે જે ભાખરી બનાવીએ તે એકદમ જાડી નથી બનાવવાની. જો જાડી બનાવશું તો શેકવામાં બહુ જ વાર લાગશે અને અંદરથી કાચી રહી જશે તો તે બગડી જશે. તો આપણે એકદમ ભાખરી આ રીતે આછી બનાવવાની છે, એકદમ જાડી નથી બનાવવાની. તો હવે આપણી ભાખરી છે તે સરસ મજાની શેકાઈ રહી છે આ રીતે. તો જ્યાં સુધી એકદમ કડક ન થાય, ક્રિસ્પી ન બને ત્યાં સુધી આ રીતે આપણે શેકાવા દઈશું. તો અહીંયા ભાખરી સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. બીજી ભાખરી પણ આપણે શેકાવા માટે રાખી દઈએ. તો અહીંયા બીજી બેચ પણ ભાખરીની શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે. ખાવામાં એકદમ સરસ મજાની ક્રિસ્પી ભાખરી બની છે. આ ભાખરીને તમે ચા સાથે, અથાણા સાથે કે પછી એમનેમ પણ ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ ભરીને દઈ શકો છો. સરસ મજાની બજાર જેવી જ મળતી ક્રિસ્પી લસણ મેથીની ફ્લેવરવાળી આ ભાખરીની રેસીપી ખૂબ જ સરળ છે. બનાવવામાં પણ ખૂબ જ સહેલી છે. તમે તેને તોડો તો આ રીતે એના કટકા થઈ જશે.
જો આ રીતે કટકા થાય તો જ ભાખરી 1 મહિનો સુધી સ્ટોર રહી શકશે. પોચી હશે તો તે મહિનાઓ સુધી સ્ટોર નહીં રહે. તો આ રીતે ભાખરી બનાવવી ખૂબ જ સરળ છે મિત્રો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.